जटाकटाह संभ्रमं भ्रमं निलिम्प निर्जरि विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् 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 ज्वलल्ललाट पट्ट पावके
આયુષ્યમાન ભવ. મારે ભોળાનાથ શંભુ, ભગવાન શંકરની લીલા પણ અકળ છે. આપ શું કહેવા માંગો છો દેવર્ષિ? એ જ કે આજ દિન સુધી ભાગ્યે જ કોઈને ખબર હશે કે ભગવાન ભોળાનાથને પુત્રી પણ છે. ભગવાન ભોળાનાથની પુત્રી? હા દેવી, એક દિવસ ભોળાનાથને થયું કે મારે એક દીકરી હોત તો. પુત્રીનો આ ભાવ એમના અંતરમાં ખટક્યો અને એમની આંખનું આંસુ બની અને સમુદ્રમાં ટપક્યો અને આંસુ ગયું નાગલોકમાં ને એમાંથી પુત્રી જન્મી. દેવર્ષિ, ક્યાં છે એમની પુત્રી? અહીં જ નાગલોકમાં. અહીં નાગલોકમાં? કોણ? નારાયણ નારાયણ, આપ એ પણ જાણતા નથી? આ મનસા વરદના પુત્રી છે. હા દેવી, ભગવાન ભોળાનાથની આપ માનસ પુત્રી છો અને એટલે જ આપનું નામ મનસા છે. એટલે ભગવાન ભોળાનાથ મારા પિતા છે? હું કેટલી સદભાગી છું કે સ્વયં ત્રિલોકનાથની એક મહાન પિતાની હું પુત્રી છું. અવશ્ય દેવી, કિંતુ નારાયણ નારાયણ નારાયણ, એક વાત સમજાતી નથી. કઈ વાત મુનિવર? એ જ કે ભગવાન ભોળાનાથ આપને વિસરી ગયા છે કે આપને એમની પુત્રી માનતા નથી કે પછી આપને પૂજા યોગ્ય માનતા નથી. નહીતર શિવ કુટુંબના દરેક સભ્યની પૂજા થાય ને આપને જ કેમ નહીં? કિંતુ આ સવાલોના જવાબ તો ખુદ મહાદેવ જ આપી શકે, અન્ય કોઈ નહીં. પણ એમને પૂછે કોણ? નારાયણ નારાયણ નારાયણ. કોણ છો? આપને ક્યાં જવું છે દેવી? ભગવાન ભોળાનાથને મળવા. એમની અનુમતિ વગર પ્રવેશ શક્ય નથી દેવી. અનુમતિ? પિતાને મળવા જંગતી પુત્રીને અનુમતિની આવશ્યકતા ન હોય. શું વાત છે રંભા? માં, માં પાર્વતી, માતા પાર્વતી, પ્રણામ. આયુષ્યમાન ભવ. પુત્રી, કોણ છે તું? હું શિવપુત્રી મનસા. ભગવાન ભોળાનાથ મારા પિતા છે. પિતા? પુત્રી? પણ પ્રભુને તો પુત્રી છે જ નહીં દેવી. આ તો મળવાનું એક બહાનું લાગે છે. પ્રભુને મન તો જગતની સર્વ સ્ત્રીઓ પુત્રી સમાન હોય છે. પણ હું એમની માનસ પુત્રી છું. એમને દર્શનાર્થે આવી છું. પ્રભુના દ્વાર તો સૌ માટે અહર્નિશ ખુલ્લા હોય, પછી આ પહેરો શા માટે? પિતા અને પુત્રીના મિલન આડે આ અવરોધ શા માટે? પ્રભુ દર્શન સહેલા નથી દીકરી. એ માટે તો યુગો સુધી આકરું તપ કરવું પડે છે. માં, મારા પણ કોઈ તપના પુણ્ય રૂપે હું એમની દીકરી છું. મને એમની પાસે જતા ન અટકાવો, નહીં તો નાગલોકથી કૈલાસ સુધીની મારી યાત્રા નિર્થક જશે. મને એમની પાસે જવા દો માં, જવા દો. દેવી, પ્રભુ, આપને કોઈ મળવા આવ્યું છે. કહે છે કે આપની પુત્રી છે. મનસા, મારી માનસ પુત્રી, આવો બેટા આવો. મારી માનસ પુત્રી મનસા, આવો બેટા. આયુષ્માન, કેમ આવું થયું? પિતાજી, એક પ્રાર્થના હતી. હું જાણું છું બેટા કે આ જગતના લોકો તારી માતા પાર્વતીને પૂજે છે, ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય છે, એટલે તારા મનમાં પણ પૂજાવાના કોડ જાગ્યા છે બેટા. આપ તો અંતર્યામી છો. દીકરી, પૂજા ભક્તિ વારસાગત અધિકારથી પ્રાપ્ત થતા નથી. પળે પળે ભક્તની કસોટી કરનાર ભગવાને પણ પહેલા મનુષ્યની કસોટીમાંથી પાર ઉતરવું પડે છે. ભગવાનની કસોટી પહેલા થાય છે, ભક્તની પછી. આપ જવાબ કે આજ સુધી એવું કઈ કર્યું છે કે જગતના લોકોની જીભે તારું નામ ચડે, એમના હૃદયમાં તને સ્થાન મળે, એમની આંખો તારા દર્શન માટે ઝંખે? કિંતુ પિતાજી, દીકરી, ભક્તોના દુઃખે દુઃખી થવાની ભાવના જ્યારે તારા હૃદયમાં જાગશે, તારે જ ભક્તોના હૃદયમાં તારે માટે સાચી ભક્તિ જાગશે. ભક્તિ માંગે નહીં મળે, એ મેળવવા માટે તો તારે સૌ પ્રથમ લાયક બનવું પડશે. દીકરી, એને માટે તો તારે પૂજાપાત્ર બનવું પડશે. નારાયણ 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 નારાયણ. પ્રણામ. ચિરંજીવ રહો. પણ દેવી, આપ કોઈ વિચારમાં છો? દેવર્ષિ, પિતાજીએ તો મારી વાત કઈ રોળી પોડી નાખી. નારાયણ નારાયણ શા માટે? શું આપ એમને પૂજા સ્થાપના યોગ્ય નથી લાગ્યા
કે એમની પાસે ભક્તોની અછત છે. અરે ધાર્યું હોત તો ભોળાનાથે પોતાના કોઈક ભક્તને આપના નામની ભલામણ કરી હોત. પણ મને લાગે છે કે પુત્રી ભક્તિમાં ભાગ પડાવે એ પિતાને ઠીક નહીં લાગ્યું હોય. તો દેવર્ષિ, તમે જ કઈ માર્ગ બતાવો ને. નારાયણ નારાયણ, મને આ ધર્મ સંકટમાં ના નાખો. તમે ખૂબ સારી રીતે જાણો છો કે હું પહેલેથી કલા કંકાસ કરાવવામાં ખૂબ અપ્રિય છું. હું કોઈક ભક્તનું નામ સૂચન કરું અને તમારે પિતા પુત્રીને કંકાસ થાય તો કાલે તમે પિતા પુત્રી એક થઈ જશો અને નકામું હું આંખે ચડું. માટે મને ક્ષમા કરો દેવી. દેવર્ષિ, તમારું નામ નહીં આવે. તમે તો માત્ર આંગળી ચીંધી ને પુણ્ય પ્રાપ્ત કરજો. નારાયણ નારાયણ, દેવીની ઈચ્છા એ મારા આજ્ઞા છે. તો સાંભળો દેવી, ધરતી પર એક સોદાગર રહે છે. અઢળક સંપત્તિનો એ સ્વામી છે. નાનકડા રાજ્યનો એ માલિક છે. એ જો તમારી ભક્તિ સ્વીકારે. પરંતુ કેમ ન સ્વીકારે? એ માટે કે આપના પિતા ભગવાન ભોળાનાથનો અનન્ય ભક્ત છે. આ દિન સુધી એનું મસ્તક કોઈને નમ્યું નથી. એ જો આપની ભક્તિ સ્વીકારે તો એની પ્રજા પણ આપની પૂજા ભક્તિ અવશ્ય સ્વીકારે દેવી. દેવર્ષિ, એને સમજાવવાનું કામ મારું. શું છે એનું નામ? એનું નામ છે ચંદ્રધર. નારાયણ નારાયણ નારાયણ. ओम नमः शिवाय. 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 ચંદ્રધર. ओम नमः शिवाय. સોદાગર ચંદ્રધર. ओम नमः शिवाय. ओम આંખો नमः ખોલીને મારી સામે शिवाय. જો, મને ઓળખ. ओम હું नमः ભગવાન शिवाय. ભોળાનાથની પુત્રી માનસા. ओम મારી ભક્તિ કરવાનું સ્વીકાર ચંદ્રધર. नमः હું તને शिवाय. ન્યાલ કરી દઈશ. ओम नमः शिवाय. હું પહેલી વાર સામે ચડીને તારે ત્યાં આવી છું, शिवाय. છતાંય આવકારવાનો એ વિવેક નથી. ओम नमः शिवाय. તારી શિવ ભક્તિ પર તું એટલો નિર્ભર છે કે મારા કોપનો તને ભય નથી. ओम नमः शिवाय. હું મનસા છું. રીઝું તો રાજપાટ દઉં ને ખીજું તો સર્વનાશ કરું. ओम नमः शिवाय. જો તારે તારો સર્વનાશ નો કરવો ન હોય તો આજથી મારી પૂજા ભક્તિ સ્વીકાર. આટલો અહંકાર, આવો ઘમંડ, તારા ભક્તિના ઘમંડમાં તે મારું અપમાન કર્યું છે, મારી અવગણના કરી છે. ઘમંડના હું ચૂરે ચૂરા કરી કાઢીશ. તારો એવો તો સર્વનાશ કરીશ કે એક દિવસ તું મારો પગ પકડતો આવીશ. અપમાનનો જો હું બદલો ન લઉં તો હું નાગ કન્યા મનસા નહીં. नमः शिवाय. शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. બેટા, તમારા પિતા યાત્રાએ ગયા છે અને જુઓ જુઓ આ તોફાન, જાણે સાક્ષાત મોતનું તાંડવ. મને ડર લાગે છે બેટા કે આ તોફાન તમારા પિતાની યાત્રામાં અવરોધ પેદા કરશે. સમુદ્રના ભયંકર મોજાઓ આપણા મહાનને ભરકી જશે. માં પાર્વતી, માં પાર્વતી, પરમ સૌભાગ્યની રક્ષા કરો. જગત જનની રૂઠેલા દરિયાદેવને વારો માં, આ
આંધી તોફાન અટકાવો માં, આંધી તોફાન અટકાવો. જરૂર અટકશે. આપ કોણ છો? ભગવાન શંકર મને પ્રણામ દેવી. તનકા, તારા પતિએ મારું અપમાન કરી મારો ક્રોધ બોરી લીધો છે. આ આંધી અને તુફાન એનું જ પરિણામ છે. પણ દેવી, આ આંધી તોફાનથી કેટલાય બાળકો અનાથ થશે, સૌભાગ્યવતીના ચૂડલા નંદવાશે, ગામોના ગામ તારા થશે, ગલીએ ગલીએ જીવ માત્રના મળદા ઠેબે ચડશે. એનું પાપ તારા પતિને લાગશે. દેવી, સર્વનાશ મારા સિવાય કોઈ જ રોકી નહીં શકે. દેવી, એમને અજાણતા કોઈ અપરાધ કર્યો હોય તો એની હું ક્ષમા માંગુ છું દેવી, પણ આ સર્વનાશ રોકો દેવી, આ સર્વનાશ રોકો. અવશ્ય, પણ એક શરતે. આજ્ઞા કરો દેવી. આજથી આ મહેલમાં માતા પાર્વતીની બાજુમાં મારી પણ સ્થાપના કરવી પડશે. કબૂલ છે દેવી. તારા પુત્રોએ અને પુત્રવધુએ રોજ મારી સેવા પૂજા કરવી પડશે. અમને આનંદ થશે દેવી. અને તારા પતિએ પણ. દેવી, હા કે પછી સર્વનાશ? ભલે દેવી, હું એમને કહીશ. મને વિશ્વાસ છે કે મારા પતિ મારી વાત નહીં ટાળે. લે આ કુંભ, માં પાર્વતીની બાજુમાં એની સ્થાપના કરજે. ભલે દેવી. મહારાજ, તોફાન શમી ગયું છે. આપની પરમ ભક્તિ આજે સૌને મોતમાંથી ઉગાર્યા. મારી ભક્તિ એની ભાઈ ભગવાન ભોળાનાથની અસીમ કૃપાએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાણી, અહીંયા સૌ હેમ ખેમ છે ને? હા સ્વામી. પ્રણામ પિતાજી, પાય લાગો. આયુષ્યમાન ભવ. સ્વામી, આ વખતે પ્રવાસેથી પાછા ફરવામાં આપને વિલંબ થયો. હા રાણી, કામ વધારે હતું અને પાછા ફરતી વખતે તોફાન એમને આંતર્યા હતા. પણ આ તો ભોળાનાથની અસીમ કૃપા કે અમે તો હેમ ખેમ પાછા આવે. જય શિવશંકર, જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રાણી, શું ચા પડી ગયા? ચાલો, માં પાર્વતીના દર્શન કરીએ. ચાલો. જય માં. માતા પાર્વતીની પાસે બીજી કોઈ સ્થાપના કરી છે? માતા મનસાની. માતા મનસાની? એ કોણ છે? નાગકન્યા છે. ભોળાનાથના માનસ પુત્રી છે. ભયંકર તોફાનમાંથી એમને જ આપણને ઉગાર્યા છે અને મેં એમને વચન આપ્યું છે કે તમે પણ એમની પૂજા કરશો. દેવી, તમે જાણો છો કે સદાગર ચંદ્રધર ભગવાન ભોળાનાથ સિવાય બીજા કોઈ દેવનું નામ પોતાની જીભ પર લાવેલું છે. હા સ્વામી. તમે જાણો છો કે આ હાથોએ ભગવાન ભોળાનાથ સિવાય બીજા કોઈની પૂજા નથી કરી. હા, પણ અરે આ જાણવા છતાં તમે મારી પાસે પૂજા કરાવશો એવું વચન દીધું? પણ સ્વામી, ભયંકર સંકટમાંથી આમણે જ આપણને ઉગાર્યા છે. ના દેવી ના, એ તો ભગવાન ભોળાનાથની અસીમ કૃપા છે. એમણે અમે રક્ષા કરી છે. પણ મેં એમને દીધેલા મારા વચનનું શું? અરે પણ બીજા કોઈ સામે મસ્તક ના ઝુકાવવાની મારી ટેક નું છું. તમારા વચન ખાતર શું મારી ટેક તોડું? સ્વામી, માતા મનસાનો અનાદર કરશો તો એમનો કોપ આપણે માથે ઉતરશે. દેવી, કોપ તરફથી હું કાયર નહીં બનું. આપણે પાયલા થઈ જશું. નાગકન્યા વિખરશે તો એના દંડથી આપણો સર્વનાશ થશે. અરે સર્વદોષનું ઝેર પાવાનો ઉતરી જાય એવો મણી આપણી પાસે છે. વિશ્વંભર જેવા વૈદરાજ છે જે મરદામાં પ્રાણ પૂરી શકે એમ છે. તો પછી આ નાગ કન્યાની પૂજા શા માટે? એવું કામ શા માટે? એની પૂજા. મારો આવો અનાદાર. જાઓ, એક ચંદ્રથા પર એવો તો કાળો કેર વર્તાવો કે એનું જીવન એને અસહ્ય બની જાય. મરવાનું મન થાય ને મોત એને મળે નહીં. જાઓ. જય આજ્ઞામાં.
શાંત થા બેટા. ત્યાં સુધી એનો વાળ પણ વાંકો થઈ શકે એમ નથી. પછી આ ક્રોધ શા માટે? મણી, રાણી, આ વખતની યાત્રા જીવનભર યાદ રહી જશે. રાણી, કેમ ઉદાસ છો? સ્વામી, મનમાં છે માતા મનસાનો કોપ ક્યાંક આપને પર ન ઉતરે, મને ડર લાગ્યા કરે છે સ્વામી. અરે રાણી, ભગવાન ભોળાનાથ આપણી સાથે છે, પછી ડરવાનું કોઈ કારણ નથી. તક્ષક, જા ચંદ્રધરના 6 પુત્રના પ્રાણ લઈ લે. જેવી આજ્ઞા દેવી. ચિંતા નહીં કરતા, હું વૈદરાજને લઈને હમણાં જાઉં છું. વૈદરાજ, 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 શું થયું વૈદરાજને? મારા સબદલથી વૈદરાજનું મૃત્યુ થયું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાપી હતા અને તમે કહો છો કે શાંતિ રાખું. દેવી, સ્વામી, પુત્રના આ મળદા માટે જવાબદાર છો તમે. પુત્ર વધુઓના વૈધવ્યનું કારણ છો તમે. ડીંગા મહેલની પુત્ર વધુઓને મહેલનો એક એક ખૂણો દીધો છે તમે. એમનું જીવન દુભાવ્યું છે તમે. અને હવે તમે મને શાંતિ રાખવાનું કહો છો. સ્વામી, દેન દેનાર પુત્રના મૃત્યુ પછી માને સ્મશાનની ચિતામાં શાંતિ નથી મળતી. સ્વામી, શાંતિ નથી મળતી. મારું માનો સ્વામી, હજી સમય છે. માતા મનસાની માફી માંગી લો. એ જરૂર આપણા પુત્રોને બેઠા કરી દેશે. સ્વામી, બેઠા કરી દેશે. મહામંત્રી, અંતિમ સંસ્કારની તૈયારી કરો. સ્વામી, ઓમ નમઃ શિવાય. આજે હું બહુ જ ખુશ છું. ચંદ્રધરના મહેલમાં 6 વિધવાઓના કંકણ વેરાયેલા પડ્યા છે. મહેલની દિવાલમાંથી માતાના રુદનના પડઘા ઉડે છે. હવે જોઉં છું ક્યાર સુધી મારી પૂજા નથી સ્વીકારતા. ક્રૂરતાથી કીર્તાર્થ ન બનાય બેટા, ભયથી ભક્તિ ન ઉપજે. અરે એને પ્રેમને પારણે ઝુલાવીશ, દયાના દાન દઈશ તો આપોઆપ ભક્તોની ભીડ તારે આંગણે ઉમટશે. ભય વગર ભક્તિ નથી નાગરાજ. હું મારા માર્ગમાંથી ચડવા માંગતી નથી. એમના માથા પર જયારે દુઃખના દાવા નળજાશે ત્યારે એમણે મારી પૂજા સ્વીકારવી જ પડશે. માં ત્યાં શું માંડ્યું છે? ભક્તોને પાયમાલ કરીને તારે પૂજાવું છે? અમારો સર્વનાશ કરીને તારે સ્થાપના જોઈએ છે? અમારો જીવ લઈને તારે દેવી તરીકે પૂજાવું છે? આ શું મનસા, પૂજા ભક્તિ પામવાની લાલચે તારું હૈયું એટલું કઠોર થઈ ગયું છે કે માનું કર્મ આક્રંદ અને એનો વલોપાત પણ તને અસર નથી કરતા? પણ દેવી, પૂજા ભક્તિ એના થાય જેના હૈયામાં જીવ માત્ર માટે દયા હોય, પ્રેમ હોય. દેવી પ્રેમ આપીશ તો જ પૂજા ભક્તિ પામીશ માં, તો જ પૂજા ભક્તિ પામીશ. જેને કઈ આપતા નથી આવડતું એને કઈ પામવાનો પણ અધિકાર નથી બેટા. ભીડ ભંજને થઈશ તો જ ભક્તિ પામીશ માં. દયા કર માં, દયા કર. ખમૈયા કર માં, ખમૈયા કર, ખમૈયા કર.
ભલે, હું એમને એક પુત્ર આપીશ, જેથી મારી પૂજા અર્ચનામાં એમની શ્રદ્ધા જાગૃત થાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. વાહ ભોળાનાથ, તારી કૃપા પરંપાર છે. ઓમ નમઃ શિવાય. ઓહો, તમે લોકો અંદરો અંદર નામ જ નક્કી કર્યા કરશો, પણ એ પહેલા તો તમે એના વખાણ કરી કરી અને નજર લગાડશો. સાચું પૂછો તો એને તો મારા સુના આવાસમાં આવી અને અજવાળું પાથરી દીધું છે, એટલે હું તો એનું નામ રાખીશ જ્યોતિ. ના દેવી, એની રાશિ વૃષભ આવે છે, એટલે નામ આપણે બ વ ઉપરથી રાખવું પડશે. આપણે વાસંતી રાખીએ તો કેમ? તો વાસંતી નહીં, હું એનું નામ રાખીશ બેહુલા. બેહુલા. બેહુલા કેવું લાગે છે? સરસ નામ છે. સારું રે. એક કામ કર, બેહુલાને આપણી સાથે લઈ લે, આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. ચાલ ચાલ. જય ભોળેનાથ. દયાના દેવ, સાગર, મારા નાથ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. ઓમ હુમ ફટ સ્વાહા. હે ભોળાનાથ, વર્ષો પછી ત્યાં અમને દીકરી દીધી છે, એને અમે પગે લગાડવા માટે લાવ્યા છીએ. તું એના પર મીઠી નજર રાખજે. અને મારી બેહુલા સદાય હસતી રમતી રહે, સદાય સુખી રહે, અને આ ધરતી પર એનું નામ થાય એવા આશીર્વાદ આપજે પ્રભુ. અને હું મન વચનથી પ્રતિજ્ઞા લઉં છું કે દર વર્ષે મારી બેહુલાને એના જન્મ દિવસે હું એ પગે લગાડવા લાવીશ પ્રભુ. દીકરા 100 વર્ષની થા, ભગવાન ભોળા શંભુ તારી રક્ષા કરે દીકરી, રક્ષા કરે. હે ભોળાનાથ, રક્ષા કરજે મારી દીકરીની. શું વાત છે? વાત શાની? પાછી આપણને પૂછે છે વાત શાની? તારી લજ્જાથી લીપાયેલો તારો આ ચહેરો, લજ્જાથી લાલ થયેલા તારા આ ગાલ, અને લજ્જાના ભારથી વારંવાર ઝૂકી ઉઠતી તારી આ પાપણો, તારી આંખમાંનું કાજળ પણ આ લજ્જાને કારણે લાલ દેખાય છે. તો બેહુલા માટે લાજવંતી દેખાય છે આજે. એ જ પૂછે છે કે શું વાત છે? કહું? હા હા કેને કે હું છે ને, હું વસ્ત્ર પહેરતી હતી અને ત્યાં 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 મને જોઈ લીધી. કોણે? કેને? કોઈ નથી ઓરડામાં તો. મકર, કુંભ, મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, અરે દુર્દશા, મહાદશા, અંતરદશા, ઓહો, અરે પનોતી, ઓ સાડાસાતી. તમે મને સાડાસાતી પનોતી કહો છો? ભાઈ સાડાસાતી પનોતી તો સારી કે 7.5 વર્ષે ઉતરી જાય, પણ તું તો લોઢાને પાયે લમણે લખાયેલી પત્ની જિંદગીમાંથી જાય જ નહીં. પણ એમાં તારો વાંક નથી. મારી ગ્રહ દશા અવળી, અને અવળી ગ્રહ દશા હોય ત્યારે આવતી જતી બિલાડીએ નાટ્યા કરી જાય. એટલે તમે મને આવતી જતી બિલાડી કહો છો? ઓહો,
તને આવતી જતી બિલાડી કહેવાય, તું તો પાળેલી બિલાડી. ઓહો, તમારી સાથે કોણ જીવાજોડી કરે? આ તમારે જવું નથી? બાળપણના સખા યુવરાજ તમારી વાટ જોતા હશે. અરે ભાઈ જાઉં છું, પણ પેલા સુકન તો જોઈ લેવા દે. જોવા નથી હા. કહેતા હો તો હું જ આડી ઉતરીને સગન કરાવી દઉં. હવે બિલાડી આડી ઉતરે તો અપસુકન થાય. શું વેલા? કઈ એમ મ્યાઉ મ્યાઉ કરમાં જાઉં છું, પણ સુકન જોયા વગર મને કાઢત તો એક દિવસ તારે પસ્તાવો પડશે. મંડી છે મ્યાઉ 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 પાળેલી બિલાડી. વાઘે દેખાડી જે અત્યાર સુધી તો અમારા ઢોરને તારી જતો હતો, પણ ગઈકાલે એક વિધવાના એકના એક દીકરાને તારી ગયો. મહારાજ, અમારું જીવું હરામ કરી નાખ્યું. તમે ચિંતા નહીં કરો, એ વાઘનો શિકાર હું કરીશ. ના પિતાજી, વાઘનો શિકાર હું કરીશ. બેટા તમે જાઓ, હું આવું છું. નાના દીકરા, માં, પ્રજાજનના રખોપા કરવા રાજનો ધર્મ છે. પણ લક્ષ્મીન્દ્ર, તું મારો એકનો એક દીકરો છે. જ્યારે શિકાર કરવા વાળા તો ઘણા બધા છે. માં, મહેલની 4 દિવાલોમાં રહી લાંબી પણ કાયરતા ભરી જિંદગી કરતા પ્રજાજનના રખોપા કરવામાં ટૂંકી પણ મર્દાનગી ભરી જિંદગી સારી. ભલે બેટા, કેવી તારી મરજી. ભગવાન તારા રખોપા કરે. દાસીઓ પાછળ સંતાયો છે? નહીં, સંતાયો નથી, સૂતો છું. અને મોટા માણસો હંમેશા સ્ત્રીઓની આજુબાજુમાં જ હોય. ચાલ, વાઘના શિકાર માટે. અરે વાઘના શિકારે મારા જેવા બ્રાહ્મણ નું શું કામ? તમે તમારે જાઓ. હે ને મારા તમને આશીર્વાદ છે. હા, અને કદાચ તમારાથી વાઘ ન મરે તો તમે તમારે મને બોલાવજો. શું? હા, અને મને બોલાવવાનો પણ તમારી પાસે સમય ન હોય તો તમે તમારે વાઘને મારું નામ આપજો. વાઘ આપોઆપ મરી જશે. ભૂપેન્દ્ર, હા. જો તું નહીં આવે હા. તો વાઘ તો મળતા મળશે, હા. પણ હું તને મારી નાખીશ. બરોબર છે. તમારા કરતા વાઘ સારો. હે બ્રાહ્મણના દીકરાનો શિકારમાં. શિકારે જઈએ છીએ. પરાક્રમ નું પહેલું પગથિયું. લાવ એ ભાઈ, નજીક લાવ. અરે આ તો મો વગરનો ઘોડો. એ મો આ તરફ છે. આ ઓહો, અને પૂછડું આ તરફ. આ તો અવળો ઘોડો લાગે છે. અવળો તું બેઠો છે. હારું, આ બેયના મોઢા સામસામા રહેશે ને તો માર્ગમાં વાતો કરવા થશે. ભોગેન્દ્ર, હા. ક્યારનો જીપ ચલાવે છે, એના કરતા ઘોડો ચલા. ઘોડો ચાલ. ઓહો, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે વાઘ આપણી વાટમાં વાટ જોઈને બેઠો હોય. હટ. હા, હલાવ્યા ભાઈ, અવળો ઘોડો. જય બજરંગ. જય બજરંગ. જય બજરંગ. ભોગેન્દ્ર, જય બજરંગ. હવે ઘોડા સાથે આગળ ન વધી શકાય. ઘણું જંગલ છે, હા. પગપાળા આગળ જવું પડશે. હા, એટલે વાઘનો શિકાર કરવા ઝાડ સાથે બકરું બાંધવાને બદલે મને બાંધવા છે. ના ના, તું અહીં ઘોડાને સાચવ છે. હા, એના કરતા ઈ ઘોડાને જ એમ કહો ને કે ઈ મને હાંચવે. અચાનક વાઘ આવી ચડ્યો તો. અરે નહીં આવે. હા, નહીં આવે. તમે એને કહી રાખ્યું છે કે અહીં નો આવતો. કેવી વાત કરે છે. તો પછી જો સાંભળ, હા. વાઘ આવે ને હા. તો તું ચીસ પાડજે. હા. હું આવીને વાઘને પીંધી નાખીશ. વાઘ આવે એટલે હું ચીજ પાડું. હા. અને પછી તમે આવીને વીંધી નાખશો. હા. ત્યાં સુધી મારે વાઘને એમ કેવું કે હમણાં ભાઈ ઉભો રહે, મને ચીજ પાડવા દે. ચૂપ રહે ડરપોક. અને જો હા. ચીસ પાડવાનું ભૂલતો નહીં, સમજ્યો? હા. ચાલ. અરે અરે, આ તો ચીજ પાડવાનું કહીને આય લાગ્યા. હવે મારે શું કરવું? એ ભગવાન બીજું બધું મોકલજે, પણ વાઘને ના મોકલતો. હવે મને હચાવ, મને હચાવ. શું થયું? ચીજ કેમ પાડી? ઈ તો મેં તપાસ કરી કે હું ચીજ પાડું છું તો તમે આવો છો કે નહીં. આમે નથી પડી. આ પડી જશે.
મારા પતિની હત્યા કરી છે. હું એનું વેર લઈશ. તને જીવતો નહીં છોડું. ભાનમાં આવતા દરેક જણ આ સવાલ શા માટે પૂછે છે? તમે સ્વર્ગમાં નથી, ધરતી પર છો. વાઘ 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 ક્યાં ગયો? વાઘ નરકમાં ગયો. એ આદમખોર હતો એટલે જરૂર નરકમાં ગયો છે. એટલે તમે એનો શિકાર કર્યો? ના રે, હું તો અહીંયા તીરંદાજીની તાલીમ લેતો હતો કે અચાનક વાઘ વચ્ચે આવી ગયો અને બિચારો સીધો નરકમાં પહોંચી ગયો. તમે મારો જીવ બચાવ્યો. કયા શબ્દોમાં તમારો આભાર માનો? અરે કોઈ પણ શબ્દમાં ચાલશે. આભાર. તમારા આભાર માટે આભાર. તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મણેન્દ્ર. પિતાનું નામ ચંદ્રધર, માતાનું નામ શંકા. હું હજી કુંવારો છું, બાળ બચ્ચા થયા નથી. લગ્ન પછી જરૂર થશે. પ્રેમમાં હું પડ્યો નથી, પણ આ ઘડીએ પડું થઈ રહ્યો છું. મેં તો તમને માત્ર તમારું નામ પૂછ્યું અને તમે આખી વંશાવલી કહી ગયા. તમે પ્રશ્ન પૂછવામાં કંજૂસ છો અને હું જવાબ આપવામાં ઉદાર છું. ને સાથે રમોજી પણ. હા, રમોજી પણ મુંગરીને મૂંજીમાં ખભા કરતા રમોજી સારા. સાંભળો, જેટલા સવાલો તમે પૂછ્યા એટલા સવાલો મારે પણ પૂછવાના છે. પૂછું? પૂછો. પ્રથમ સવાલ, તમારું નામ? મારું નામ? હા. સાંભળો. કમાલ છે, નાસી ગઈ. કોણ જાણે કોણ હશે આ રાજકુમારી. પણ ભાઈ લક્ષ્મણેન્દ્ર, નામ બહુ વિચિત્ર છે. રાજકુમારીજી, ક્યાં છો તમે? કેમ દેખાતા નથી? અરે પ્રભુનો પાડ કે બચી ગઈ. પણ કોણે બચાવી? કેવી રીતે બચાવી? એ ભાઈ હતો કે પછી ભાઈ હતો? ભાઈ જ તો વળી. અને પછી જુવાર હતો કે બુઢો? કાળો હતો કે પછી ગોરો? ઊંચો હતો કે નીચો? તમારા બધા સવાલોના સંતોષકારક જવાબ હું મહેલે પહોંચ્યા પછી આપીશ. હવે ચાલો. યોગેન્દ્ર! એટલે ક્યાં? અરે અહીંયા એટલે તમે જ્યાં જુઓ છો ત્યાં હું નથી અને હું જ્યાં છું ત્યાં તમે જોતા નથી. અરે પણ ક્યાં છે? અહીં ઉપર છું. અરે ઉપર શું કરે છે? નીચે આવ. નીચે આવો. પણ પેલો વાઘ. અરે તું નીચે આવ, વાઘ ઉપર પહોંચી ગયો. વાઘ ઉપર પહોંચી ગયો? તો પછી વાઘ ઉપર તો આપણે નીચે. આવી જાવ. કામ તો સલામત રહી ગયું. અરે જો સાપને કોઈ માર્યો છે? સાપને માર્યો છે. આપણા રાજમાં સાપને મારનાર દંડને પાત્ર છે. આ હિંમત કોણે કરી? ચલો આપણે તપાસ કરીએ. ચાલો. આ વાઘને માર્યા પછી તમે હાવ સુનમુન થઈ ગયા છો. આમ હેબતાઈ ગયા હોય એવા લાગો છો. આ કોઈ વાઘણે તો તમારી માથે ત્રાસ નથી મારી ને? માફ કરજો, આ જે તમારું છે? હા. કેમ? તો એનો અર્થ એ થયો કે તમે રાજના ગુનેગાર છો. સાપને તમે માર્યો છે. મેં સાપને નથી માર્યો. માફ કરજો, તમારી જે કઈ કહેવું હોય દરબારમાં જઈને કહેજો.
આ જોયું ને વાઘ ને માણસ માં આટલો ફરક. વાઘ કઈ સાંભળે નહીં અને આ માણસ કઈ સમજે નહીં. એ પકડવાની જરૂર નથી. હું ચાલુ છું. ચાલો. મને ભેગો લીધો. જુવાન, તે અમારા રાજ્યના સીમાડામાં સાપને મારીને ઘોર અપરાધ કર્યો છે. એનો દંડ તારે ભોગવવો પડશે. મૃત્યુદંડ. હું પણ ન્યાયને નમવા માનું છું મહારાજ. અપરાધ અવશ્ય થયો છે, પણ અજાણતા. જાણતા? હા મહારાજ. અને એ પણ એક વાઘથી એક યુવતીનો જીવ બચાવવા જતા. કોણ હતી એ યુવતી? જી, હું એમનું નામ નથી જાણતો. ક્યાંની હતી? એની પણ મને ખબર નથી મહારાજ. એના પિતાનું નામ? એ પણ મેં નહોતું પૂછ્યું. જુવાન, તું શું એમ માને છે કે તારા આ હળહળતા જુઠ્ઠાણાથી ન્યાય છેતરાશે અને તું મૃત્યુદંડમાંથી છૂટી જઈશ? આ જુઠ્ઠાણું નથી મહારાજ. જુઠ્ઠું બોલી આ દરબારમાંથી નિર્દોષ છૂટી મારે પ્રભુના દરબારમાં ગુનેગાર નથી થવું. શબ્દોની ભૂલ ભૂલામણીમાં ન્યાય અટવાતો નથી જુવાન. તે અપરાધ કર્યો છે અને હવે સજાનો ડર લાગે છે. સજાનો ડર? ના ના મહારાજ. ડર તો એ વાતનો છે કે ન્યાય આપવાની ઉતાવળમાં એક નિર્દોષને મૃત્યુદંડ મળશે અને તમારો ન્યાય લચવાશે. જુવાન, ન્યાય આપવાની મેં ઉતાવળ કરી હોત તો તું અત્યારે મારી સામે ચીમતો ઉભો ન હોત. ત્યારથી માથું ક્યારનું જુદું થઈ ગયું હોત. ન્યાય ને નિર્દોષતાના નક્કર પુરાવા જોઈએ, જે તારી પાસે નથી. તું ગુનેગાર છે, તને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવે છે. ના ના મહારાજ, આ નિર્દોષ છે. એક અબળાને સહાય કરવા જતા આ અપરાધ થયો છે અને એ અપરાધની આપ સજા કરશો તો કાલ ઉઠીને નિસહાય નારીને કોઈ સહાય નહીં કરે. અને છતાંય આપને મૃત્યુદંડ દેવો જોઈએ તો મને આપો. મને મૃત્યુદંડની સજા કરો. મારો જ વાંક છે, કારણ કે મારી જ અવળી ગ્રહદશા એને નડી છે. તમારી દોસ્તીની હું કદર કરું છું, પણ ગુનેગારે એના અપરાધની સજા ભોગવવી જ પડશે. બાપુ. દીકરી બેહુલા, તું અહીંયા? હા બાપુ, આ ગુનેગાર નથી, નિર્દોષ છે. એની તને ક્યાંથી ખબર? એમને જોઈને જીવ બચાવ્યો એમથી બીજું કોઈ નહીં. હું હતી મહારાજ. તું? હા, હું સહેલીથી વિખૂટી પડી ને એક વાઘ મારી પાછળ પડ્યો. આજે સમયસર ત્યાં ન પહોંચ્યા હોત તો અત્યારે હું ન હોત બાપુ. જુવાન, તારું નામ? લક્ષ્મણેન્દ્ર. પિતાનું નામ ચંદ્રધર. સોદાગર ચંદ્રધર? હા મહારાજ. એટલે તું મારા મિત્રનો પુત્ર. ઓહ, કુદરતે કેટલા વર્ષે કેવા વિચિત્ર સંજોગોમાં આપણને મેળવ્યા. તે મારી એકની એક દીકરીનો જીવ બચાવ્યો છે. હું તારો ઋણી છું. તું આજે મારો મહેમાન છે. ના મહારાજ, હવે લાગે ક્ષમા કરજો, પણ બાબા પૂરા જોતા હશે, ચિંતા કરતા હશે. અરે પણ એકાદ દિવસ આવીશ, જરૂર આવીશ. પણ બસ હવે ચાલ. ગ્રહ દશા સારી જોશું. ચિંતા શું કામ કરો છો રાણી? કુંવર હેમખેમ પાછા આવી જશે. એને કઈ થયું તો નહીં હોય? આવી ગયો બેટા. વાઘનો શિકાર કરી આવ્યો? લો, તમારા કુંવર હેમખેમ પાછા આવી ગયા છે. બસ. હા, રાણીમાં વાઘ વિંધાઈ ગયો અને સાથે સાથે એક યુવતીનું હૃદય પણ. તીર 1 અને નિશાન 2. ગ્રહો તારા, બીજું શું? હા. કોણ હતી એ? એનું નામ શું? એનું નામ છે. અરે માં, તું શા માટે લવરા સાંભળે છે? એ પૂજા કરે. તારી બરી તારી વાટ જોતી હશે. અરે મને બૈરી છે, હું તો સાવ ભૂલી ગયો. અને મારી વાટ જોવાને બદલે મારા છોકરાઓની વાટ વધારે જુએ છે. તીર 1, નિશાન 2. અરે મંગળા, ઓમ મંગળા. અરે મારી અઘરણી ત્યાં વગરની અર્ધાંગના. અરે ઓમ મારી પનોતી, તારાદતી, મહાદશા, અંતરદશા. આવ્યા ને આવ્યા જેમ ક્યાં કે ગામ આખું સાંભળે એ મને પનોતી સારાથી કયો તો તે ઘોડે ચડીને મને પરણવા શું કામ આવ્યા હતા? હા, એ મારી માઠી દશા, મારી દુર્દશા, મારી માઠી ગ્રહ દશા, અવળી દશા કે ઘોડે ચડીને હું તને પરણવા આવ્યો. અરે ઘોડે ચડીને તો હું ગધેડો બન્યો છું, ગધેડો. એ તો તમે પહેલેથી જ હતા. હા, એ વાત તારી સાચી. અને ન હોત તો હું કઈ તને થોડો પરણત. આને લગન કહેવાય? જયારે જો ત્યારે ગ્રહોને ગળે વળગાડીને ફરો છો. તમને ક્યારે શું આજ મારી મંગળા સામુ જોઉં? આજે જો કેતી શું નથી. આ તારું તાવડીને તળા જેવું મોઢું, આ ભાંગેલી અખરોટ જેવું નાક, ફેંકાઈ ગયેલા ચીભડા જેવું આ તારું કપાળ,
મુહૂર્ત જોઈ લો. મુહૂર્ત જોયા પછી બધું. ઓહો. ટીપણું ક્યાં પાડ્યું? આ તારી હારે મીઠી વાતો હમણાં કરવી કે નહીં એનું મુહૂર્ત જોઉં છું. કપાળ મારા બાપનું. શું થયું? શું થયું શું? આપણી ઉંમરના બીજાને ત્યાં તો બબ્બે ત્રણ ઘોડિયા બંધાણા. તમે એક છો કે મોરત જોવામાં જ રહ્યા? અરે ગાંડી તું ધીરજ રાખ. તું મુહૂર્ત નીકળવા દે. બધું હાટો એક હારે વાળી નાખી. બીજાના ઘીરે તો એક એક ઘોડીઓ ઝૂલતું હોય છે. સારું મુહૂર્ત મળી જાય ને તો આપણે ઘીરે એક હારે 2-3 ઘોડિયા મંટે ઝૂલવા. તું તારે હિંચકાઈ વાત કરજે. મને જરાક મુહૂર્ત જોઈ લેવા દે. ધન મકર કુંભ શંકા દેવી મંત્રા, મેં તને પુત્રનું વરદાન આપ્યું. આજે તારો પુત્ર 20 વર્ષનો છે, છતાં તારા મહેલમાં મારી સ્થાપના થઈ નથી. તારા પતિની જીદને લીધે તારા પુત્રની સુહાગ રાત એની જિંદગીની અંતિમ રાત બનશે. નહીં દેવી, નહીં. શું નહીં કરતા? મને મનતાનો તો વિચાર કરો દેવી. દયા કરો દેવી, દયા કરો. પછી એના માટે કોઈ સારું મુહૂર્ત શોધ્યું ને? હા. શું હા કર્યા કરો છો? એ સારા મુહૂર્તિયા એમથી સહેલાઈથી નથી મળતા. હા. વળી પાછું હા તો પછી આજે જ ગોરને રવાના કરી દો કોઈ સારા મુહૂર્તની શોધમાં. ના ના, અત્યાર સુધી હા હા કરતા હતા અને હવે ખરે તમે ના પાડો છો? મારા મિત્ર ચંદ્રધરનો પુત્ર લક્ષ્મણેન્દ્ર. હા, તો પછી કામ કરો ને, વાત કરી જુઓ છો. આજે જ કેળ મોકલી દો ને. સારું સારું, આજે હું કેળ મોકલાવું છું. લક્ષ્મણેન્દ્રના લગ્ન થશે, પણ લગ્નની પહેલી જ રાત્રે સર્વદ્રષ્ટિને બચ્ચું થશે. સંભવ છે. કઈ વાંધો નહીં, હા કહી શકું છું. રાણી લક્ષ્મણેન્દ્રના લગ્ન કરતા હવે મને કોઈ રોકી શકશે નહીં. એના લગ્ન થશે, ધામધૂમથી થશે. લગ્નની પહેલી જ રાત્રે સર્પદંશ માંડવાના દિવસે જ પુત્રવધુની પાલકી આવશે. એ દિવસે દીકરાની નનામી જશે. ના ના ના, મારા ત્યાં નહીં ચીરવાય. આપણે આપણા દીકરાના લગ્ન જ નથી કરવા. રાણી, હું મારા દીકરાના લગ્ન કરીશ. તમને પુત્રોના જીવ અને પુત્ર વધવાના જીવતર વાલા નથી. તમને વાલી છે તમારી જીત. બસ કરો દેવી. નહીં કરું. મારા દીકરાને તમારી જીતનો બલિ નહીં થવા દો. હું મારા દીકરાના લગ્ન જ નહીં કરવા દઉં. રાણી, મને ભગવાન ભોળાનાથ પર શ્રદ્ધા છે અને વિશ્વકર્મા પર વિશ્વાસ છે. હું છૂટ્યા ધન ખર્ચીશ અને વિશ્વકર્મા પર એવો લોઢાનો મહેલ બનાવડાવીશ કે જેમાં સર્પ તો શું પણ એક કીડી સુદ્ધા લઈ જઈ શકે. રાણી, મોત માણસને નથી મારતું, પણ મોતનો ભય જ માણસને મારી નાખે છે. હું લક્ષ્મીના લગ્ન કરીશ. આ ચંદ્રધરનો આખરી નિર્ણય છે. તો એટલું યાદ રાખજો, મારા દીકરાને કઈ થયું તો હું તમને ક્યારેય માફ નહીં કરું સ્વામી, ક્યારેય માફ ન કરો. શું છે મહામંત્રી? રાણી, મારા મિત્ર વિદ્યાધરનો સંદેશો આવ્યો છે. એ આપણને પોતાના મહેમાન તરીકે આમંત્રે છે અને પોતાની પુત્રી બેહુલાના લગ્ન આપણા પુત્ર લક્ષ્મણેન્દ્ર સાથે કરવા માંગે છે. રાણી, આપણે આમંત્રણ અને સંબંધનો સ્વીકાર કરવો જ પડશે. જવાની તૈયારી કરો. હા. ઓમ નમઃ શિવાય. ચંદ્રધર, તમે અમારા આમંત્રણને માન આપીને તમે અહીંયા આવ્યા. મારી દીકરી બેહુલાને જોઈ અને સંબંધ બાંધવાની તૈયારી દેખાડી. દોસ્ત, મારા હૈયાનો ભારતે હળવો કર્યો છે. રાણી, મીઠાઈ લાવો. મીઠાઈ આવશે મિત્ર. ઉતાવળ શું છે? એટલે બેહુલાને અમે અમારી પુત્રવધુ તરીકે સ્વીકારવા તૈયાર છીએ, પણ તે પહેલા અમારી એક શરત છે. શરત? મુજામાં મિત્ર, હું મારી દીકરીને મોં માગે દાજો દઈશ. ભગવાન ભોળાનાથની કૃપાથી ધન્યને ખોટ નથી દોસ્ત. તો પછી શું શરત છે તમારી? તમારી દીકરીએ એક પરીક્ષા આપવી પડશે. પરીક્ષા? કઈ વાંધો નહીં, કોઈ પણ પરીક્ષામાંથી પસાર થઈ શકે એટલી મારી દીકરી હોશિયાર છે. બોલો બોલો, શું પરીક્ષા છે? તમારી દીકરીએ ચણા બાફીને ખવડાવવા પડશે. ચણા બાફીને? એમાં શું, એ તો કોઈ પણ બાફી શકે. પણ આ લોઢાના ચણા છે. લોઢાના ચણા?
હા, જો એ માફી આપશે તો જ મને આ લગ્ન મંજૂર છે. અરે પણ આજે કઈ જાતની પરીક્ષા? તારે પરીક્ષા લેવી હોય તો કોઈ બીજી જાતની લે. ના, આ જ પરીક્ષા. બોલો હા કે ના? અરે પણ ચંદ્રધર, લેવડાના ચણા બાફવા અશક્ય છે. અશક્યને શક્ય બનાવે એવી જ પુત્રવધુ મારે મારા ઘરમાં લાવી છે. ચંદ્રધર, પહેલેથી જ આ લગ્ન માટે ના પાડવાની તારો ઈરાદો હતો તો પહેલેથી જ ના કહેવી હતી ને. આવી રીતે પરીક્ષાનું બહાનું આગળ કરી મારે આગળ મારું અપમાન કરવા માંગે છે. પણ આ બેનો મન મળી ગયા છે એ નથી દેખાયું. મહારાજ, અમારા મન મળી ગયા છે સાચું છે, પણ જ્યાં સુધી તમારી પુત્રી આ પરીક્ષામાંથી પસાર નહીં થાય ત્યાં સુધી મને પણ લગ્ન મંજૂર નથી. તો અમને આ શરત મંજૂર નથી. જેવી આપની મરજી. ચાલો. ઉભા રહો પિતાજી. બા, હું આ પરીક્ષા આપવા તૈયાર છું. દીકરી? હા બા. બા, આ કસોટી મારી નથી, એ છે મારી પ્રીતની, મારા માથેની મારી શ્રદ્ધાની. જો મારી પ્રીત અને શ્રદ્ધા સાચા હશે તો માં મને આ કસોટીમાંથી જરૂર પાર ઉતારશે, જરૂર પાર ઉતારશે. મહામંત્રી, મિત્ર, તારી પુત્રી મારી પરીક્ષામાં પાર ઉતરી છે. મને આ લગ્ન મંજૂર છે. તો હવે તો મીઠાઈ મંગાવો ને. મંગાવ. ચંદ્રરેખા, મીઠાઈ લાવ. પણ દોસ્ત, આવી ગાડી પરીક્ષા લેવાનું કોઈ કારણ? એ તો અમસ્તી. સાચો જવાબ પિતાજી નહીં આપી શકે મહારાજ, હું આપીશ. લક્ષ્મણેન્દ્ર, એમને અંધારામાં રાખીને લગ્ન કરવાનો કોઈ અર્થ જ નથી. મારો ઈરાદો નથી. પણ દીકરા, સાચી વાત સંતાડીને મારે સંસાર નથી માનવો પિતાજી. મહારાજ, જ્યોતિષની આગાહી કહે છે કે લગ્નની પ્રથમ રાત્રે સર્પ દંશથી મારો મૃત્યુ છે. લગ્નની પહેલી રાત્રે જ મોત? નથી જોઈતી. મિત્ર, વાતની કડવાશ મીઠાઈ નહીં ભાગે. હવે મને ખાતરી થઈ ગઈ કે બેહુલા જરૂર મારા દીકરાને આ ઘાતમાંથી ઉગારશે. તારકાની દીકરીના જીવતરને જોખમાવીને તમે તમારા દીકરાને જીવાડવા માંગો છો? અમને આ લગ્ન મંજૂર નથી. દોસ્ત, તું દોસ્ત નથી ચંદ્રધર, દુશ્મન છે, દુશ્મન. અરે દે જવાબ દે. આ બેહુલાની જગ્યાએ તારી દીકરી હોય તો શું તું એના લગ્ન કરાવે? અરે પરણાની પહેલી જ રાતે તારી દીકરી વિધવા થતી હોત તો શું તું એ દુઃખ ઝીલવી શકત? તું ચિંતા નહીં કર, હું એક એવો લોઢાનો મહેલ બનાવડાવીશ જેમાં ચકલું પણ નહીં ફરકી શકે. અરે ચંદ્રધર, તારા ધનમાં જો મૃત્યુ રોકવાની તાકાત હોત તો તારા 6 દીકરા મળ્યા ન હોત. વિદ્યાધર, અરે તારી 6 વિધવા પુત્ર વધુઓ તારી નજરની સામે મહેલના ખોળા ન પાડતી હોત. વિદ્યાધર, અરે ચંદ્રધર, તને તો વિધવા પુત્ર વધુઓ જોવાની આદત પડી ગઈ છે. વિદ્યાધર, પણ એ આદતમાં તે મારી એકની એક દીકરીના વૈધવ્યનો વિચાર પણ ન કર્યો. વિદ્યાધર, ચાલા જાઓ, અહીંયાથી ચાલા જાઓ. નહીં, ઉભા રહો પિતાજી, ઉભા રહો. બાપુજી, મને આ લગ્ન મંજૂર છે. દીકરી, પિતાજી, પુત્રી એ તો પરાયું ધન કહેવાય. સમય આવે એ જેનું હોય તેને સોંપી દેવું જ રહ્યું. નહીં દીકરી, નહીં. ને સોંપ્યા પછી એ ધનનું શું થશે એ વિચારવાનો અધિકાર તમને નથી. પણ બેટા, છતી આંખે અમારાથી કઈ દીકરીને કૂવામાં ન નખાય દીકરા. પણ માં, મારા ભાગ્યમાં જો વૈધવ્ય થશે તો એ કોઈ ટાળી શકવાનું નથી. પણ તો એ માં, હું એમને મનથી ભરી ચૂકી છું. કોઈ પારકાની પરણેતર બનીને મરવા કરતા હું એમની વિધવા બનીને જીવવાનું વધારે પસંદ કરીશ. દીકરી, ના, એમ નથી. પણ બાપુ, એમને જો ધાર્યું હોત તો આ વાત સંતાડી શક્યા હોત તો અમારા લગ્ન પણ થઈ જાત. પણ જે વિશ્વાસથી એમને વાત કરી, મારી પરીક્ષા લીધી, એ વિશ્વાસને તમારે તોડવો છે. જે શ્રદ્ધાએ મને પરીક્ષામાંથી પાર ઉતારી,
એ શ્રદ્ધા પર તમને વિશ્વાસ નથી? તમને મારા સતીત્વ પર શંકા છે? ના દીકરી, ના એમ નથી. શ્રદ્ધાના સહારે આંધળિયા ન થાય. બાપુ, સતી સાવિત્રીએ સત્યવાનના મળદાને બેઠું કર્યું હતું. સતી નર્મદાએ પોતાના પાલોમાં પાણી ભર્યું હતું. અને સતી અનસૂયાએ દેવ જેવા દેવને પણ પોતાના સતીત્વથી બાળક બનાવ્યા હતા. એ સતીત્વની શક્તિ સામે સર્જનહાર સદાય ઝૂકતો આવ્યો છે ને સદાય ઝૂકતો રહેશે. બાપુ પણ દીકરી, બાપુ, દીકરીની ભક્તિ શ્રદ્ધા પર ભરોસો રાખો. હાડા હાથ ન દો બાપુ. મને આશીર્વાદ દો, મને આશીર્વાદ દો બાપુ, મને આશીર્વાદ દો બાપુ, મને આશીર્વાદ દો બાપુ, મને આશીર્વાદ. બેટા, અખંડ સૌભાગ્યવતી હતી બેટા. વિદ્યાધર, પધારો મહારાજ, પધારો. વાહ, સુંદર, અદ્ભુત. મહારાજ, આપે કહ્યું એ પ્રમાણે નાનું ચકલું અંદર ન પ્રવેશી શકે એવો સુંદર લોઢાનો મહેલ બનાવ્યો છે. વાહ વિશ્વકર્મા, હું તમારી કારીગરીથી ખૂબ ખુશ છું. હાલો, તમારું ઇનામ. બસ, હવે લક્ષ્મણેન્દ્રના લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે જલ્દી થાય તો જલ્દી જન્મે તો સારું. તું ચોઘડિયું ચાલે છે, તું ચોઘડિયું દીકરો આવે, દીકરો. તું ચોઘડિયામાં દીકરો. ઓહ, રાશિ, રાશિ, ઓહો, રાશિ થાય એની કુંભ એટલે નામ રાખીશ સોમ, સોમો. બીજો પણ દીકરો છે, દીકરો. બીજો પણ દીકરો. બીજો પણ દીકરો. હા, તો રાશિ થાય સિંહ, સિંહ એટલે એનું નામ રાખીશ સોમ. અને હા, સોમ મંગળ. ત્રીજો પણ દીકરો. ત્રીજો પણ દીકરો. દીકરો જ છે. ઓહો, ત્રીજો પણ દીકરો. વાહ વાહ. તો એનું નામ રાખીશ, હવે નામ રાખીશ સોમ મંગળ. સોમ મંગળ ને બુધ, બુધ કરે શુદ્ધ. વાહ વાહ. ચોથો પણ ચાંદ જેવો છે, ચાંદ જેવો. ચોથો પણ દીકરો, અને એ ચંદ્રમાના ચોથિયા જેવો. વાહ વાહ. તો એનું નામ રાખીશ સોમ મંગળ બુધ ગુરુ. ગુરુ 4 થઈ ગયા. એ ભાઈ હવે બસ કરજે. આ તો ચોથો આવ્યો ગુરુ, મારું થશે ગુરુ. હવે બંધ કરજે. પાંચમો, છઠ્ઠો, સાતમો. અત્યારે પણ તો સારું મુહૂર્ત જોવાઈ ગયું. આખું અઠવાડિયું આવીને ઉભું રહ્યું. હવે ખબર તો છોકરાઓના નામ વાર ને બદલે માસ પ્રમાણે પડે. તો 8 ને બદલે 12 થઈ જાય. તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. વિશ્વકર્મા, હું એક કામ માટે આવી છું. તારા સવાલોના જવાબ આપવા માટે નહીં. જી, શું કામ છે તમારે? ચંદ્રધરના લોઢાના મહેલમાં તારે કાણું રાખવાનું છે. શા માટે? એ જાણવાની તારે જરૂર નથી. બોલ, હા કે ના? ના ના, અમારાથી નહીં થઈ શકે. હું તને મોં માંગ્યું ધન દઈશ. મને મોં માગ્યું મહેનતાણું મળી છે દેવી. ધનની લાલચમાં મારા રાજાને દગો નહીં દઉં. આ તારો આખરી જવાબ છે? હા, હવે તમે જઈ શકો છો. જઈશ, પણ તારો જીવ લઈને. આવો. અખંડ સૌભાગ્ય.
ભાગ્યવતી રે દીકરી. સુખી રહેજો બેટા, સુખી રહેજો. અરે વિશ્વકર્મા, તમે અત્યારે અહીંયા? એ તો કુંવર આવે ને એ પહેલા મહેલનો ખૂણે ખૂણો તપાસવા ગયો હતો. એ નાનું મોટું છિદ્ર તો નથી રહી ગયું ને? એ જોવા. સરસ સરસ, બધું બરાબર છે ને? અખંડ સૌભાગ્યવતી ભો બેટા. બેટા બેટા, તમે જાઓ દીકરા. હું આખી રાત અહીં જ છું અને મને શ્રદ્ધા છે કે ભગવાન ભોળાનાથ આપણી સાથે જ છે. જાઓ. ચારિત્ર શું જુએ છે? આ શ્રંગારેલા ઢોલિયો તારી વાટ જુએ છે. હા, ત્યારે તો મોતના ભયથી મારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતો. મારી પરીક્ષા લીધી. બેવલા, મોતનો ભય તો મને ત્યારે પણ નહોતો અને આજે પણ નથી. મને તો ભય હતો કે મને મોત મળશે અને તારું જીવ તો રડાઈ જશે. પણ આજે પ્રભુની કૃપાથી આપતી પત્ની છે. ના, આ શું? પરણ્યાની પહેલી રાત જીવનમાં એક જ વાર આવે છે. મોત પણ એક જ વાર આવે છે સ્વામી. આવી સુહામની રાત તારે મોતના ભયથી વેડફી નાખવી છે. સ્વામી, બેવલા, તું અડગી ઉભી છે અને પ્રીત માનવાની પળો હાથમાંથી ધીમે ધીમે સરતી જાય છે અને મારું મોત પડે પડે આગળ વધતું જાય છે. આવો અમંગળ ન બોલો મારા નામ. હવે જો આવો અમંગળ બોલ્યા છો તો તમને મારા સમજે. ને હવે પછી જો તે મારા મોતની ચિંતા કરી છે તો તને મારા સમજે. ના, તું સારી રીતે જાણે છે કે અહીં સર્પ પ્રવેશી શકે તેમ નથી, ને પ્રવેશે તો એનો ભય રાખવાની જરૂર નથી. એ મને ડંસ દેશે એ પહેલા હું એને મારી નાખીશ. ના ના મારા દેવ, નાગ દેવતા પર વાર કરવાનો વિચાર ન કરો. પાપ લાગે. તમે સુઈ જાઓ, સુઈ જાઓ. હું જાગતી બેઠું છું. સુઈ જાઓ. હા, સુઈ જાઓ. તમને મારા સમજે. નાગરાજ, દેવી, આજે મારું એક કાર્ય કરવાનું છે. આજ્ઞા કરો દેવી. પણ વચન આપો કે તમે મારું કામ પાર પાડશો. વચન આપું છું, પણ કહો તો ખરા દેવી. તમારા કહેવાથી મેં ચંદ્રધરને એક પુત્ર આપ્યો, પણ હજુ એને મારી પૂજા સ્થાપના કરી નથી. તમારું કહ્યું મેં માન્યું, હવે મારું કહ્યું તમારે મારવાનું છે. દેવી, ચંદ્રધરના પુત્રની આજે સુહાગરાત છે. મારી ઈચ્છા છે કે એની સુહાગરાત એની જિંદગીની અંતિમ રાત બને. દેવી, તમે વચને બંધાયેલા છો, મારી આજ્ઞાનું પાલન કરો. માં, મારા દીકરાની રક્ષા કરજો. માં, રક્ષા કરજો. નહીં નહીં માં, નહીં નહીં. તમે ના દેતા આટલી પ્રસાદ લેલો.
તમારું પ્રેમાળ જોડું જોઈ, તારી શ્રદ્ધા અને પતિભક્તિ જોઈ અને મારું હૃદય દ્રવી ગયું. હું પ્રસન્ન થયો છું બેટા. હવે મારાથી તારા આ કંકણ નહીં નંદવાય. મારા તને આશીર્વાદ છે. અખંડ સૌભાગ્યવતી રહો. બેહુલાની નામ પ્રત્યેની ભક્તિ અને એનો પતિ પ્રેમ જોઈ હું એની સેથીનું સિંદૂર ભૂંસી ન શકું. એના સતીત્વ આગળ મારી શક્તિઓ ઓસરી ગઈ અને મારા પગલા પાછા પડ્યા. નાગરાજ, તમે ભલે એનું મોત પાછું થયેલું, પણ એનું મૃત્યુ નિશ્ચિત. સંસારને સુગંધિત કરવાને બદલે સળગાવી દીધો. માનવતાનો આવો અનાદર, દૈવત્વનું આવું અપમાન. મારા અપમાન અને અનાદરનો બદલો તો હવે શરૂ થશે. સ્વામી, સ્વામી, તમારી જીતે જ મારા દીકરાનો છેવી દીધો છે, પણ હવે આ હાથમાં બહુના શેતાનું સિંદૂર ભૂસવાની તાકાત નથી. એના ચૂડીકરણ કરવાની આ હૈયામાં નથી. જાઓ, તમે ભૂસી નાખો એનો ચાંદલો, તમે તોડી નાખો એના સૌભાગ્ય. છોડી દો મને, હું તમને હાથ જોડું છું. મને જવા દો, જવા દો મને, જવા દો. માં, મને જવા દો. મને જવા દો. શાપ પડી હોય ત્યાં ઘરની વહુવારોથી ન જવાય. કુળની મર્યાદા ન લોપાય બેટા. માં, મને નહીં જવા દો તો આપણે સર્વ એમની સાથે ચિતામાં સળગીને રાખવા મળી જશે. મને જવા દો માં, મને જવા દો. હું તમને હાથ જોડું છું. મને જવા દો. નહીં જવા દઉં. બેટા, માણસને રોકી શકાય, મોતને નહીં. નહીં બાપુ, નહીં. બેટા, અને અંતિમ યાત્રાની આડે નહીં આવો, નહીં આવો. રાણી, રાણી, એમને અંદર લઈ જાઓ.
નહીં માં, નહીં. માં, જો એમનો મૃતદેહ મને નહીં આપો તો હું એમની સળગતી ચિતામાં કૂદીને મારા પ્રાણ દઈશ. મળા સાથે માયા ન હોય બેટા. મૃતદેહને લઈને તું શું કરીશ? માં, હું એમને લઈને ગામો ગામ ભટકીશ, વૈદ હાકીમોના દ્વાર ખટખડાવીશ, સાધુ સંતોના ચરણ પકડીશ. માં, પથ્થર એટલાને દેવમાની પૂજા કરીશ, પણ તમારા દીકરાને જીવતા પાછા લઈ આવીશ. માં, જીવતા પાછા લઈ આવીશ. એવી વાત કરે છે બેટા. મળામાં પ્રાણ પૂરવા અસંભવ છે બેટા, અસંભવ છે. બાપુ, લોડાના ચના બાપુ અસંભવ હતા ને? હા દીકરા, પણ વિચાર કર, લક્ષ્મણ રાજકુમાર છે. જો એના ખોડિયામાં પ્રાણ નહીં પુરાય તો ચંદ્ર કાશને ચિતાએ ચડવા યોગ્ય એના દેહને ગીધડા પુત્ર ફોલી ખાશે, એની કાયા ચડી જશે, એનું મોત બગડશે બેટા, મોત બગડશે. એ મર્યા નથી બાપુ, લાંબી નિદ્રામાં સૂતા છે. સૂતેલા દેહને તમારે ચિતાએ ચડાવવું છે? દીકરા, તમારા પુત્ર જીવે છે બાપુ, પણ તમારો મારા પર વિશ્વાસ મરી ગયો છે. ના દીકરા, ના. ભોળા શંભુ પાસેની તમારી આસ્થા પૂરી થઈ છે, તમારી શ્રદ્ધા મરી ગઈ છે. ના દીકરા, ના. બાપુ, આ દેહ મને શા માટે નથી સોંપતા? છોડું છું બાપુ, એમનો દેહ મને આપો. મને 6 મહિનાની મહેનત હતો ને મને આશીષ આપો બાપુ. આજ આપની પુત્રવધુ વિધાતાને સાથે લડવા જઈ રહી છે, પ્રભુને પોકારવા જઈ રહી છે, પ્રભુના દાનથી પતિને પાછા લાવવા જઈ રહી છે. દીકરા, બાપુ, પ્રભુના આશીષ હશે તો તમને તમારો પુત્ર એકના એક દિવસ જરૂર મળશે. બાપુ, તમારે શું જોઈએ છે? દીકરો કે એની રાગ? બોલો બાપુ, બોલો. દીકરા, જેવી તારીફ અરે ને તું ભરખી ગયો ભરથાર, હજુ છૂટ્યું નમી ઢોળ હાથથી, ભીનો મહેંદીનો રંગ. અરે મન ભરી હજુ માલી નથી. અરે રે મારા નાથની સંગ. કંકુ પગલે જે ઘર આવી, એક કોડ ભરી કન્યા થઈ. આજે એ ઘર છોડી નિસરું. અરે રે ખાલી ખોયું પતિનું લઈ. સાવ સોનાનું કાયા પિંજરું, અને એમાં હંસ છે કણાયલ મોર. આજે અમને જોને અમને મેલા એકલા, અને તારે ભાંગવી નોતી જોડ. વાદળ સાથે વીજળી, અને જેમ નરની હારે નાર, પણ બેમાંથી એક વિખૂટું પડે. અરે તો બગડે આ સંસાર.
સાવિત્રીની માફક બેહુલા પણ સતી છે. એનું સતી તો એક દિવસ લક્ષ્મીન્દ્રના ખોળિયામાં પ્રાણ પાછા પૂરશે તો ચંદ્રધરનું મસ્તક આપના ચરણોમાં તો આજ દિન સુધી ઝૂક્યું નથી, પણ આપનું મસ્તક એક દિવસ જરૂર શરમથી ઝૂકી જશે. મુનિવર દેવી, આપને પૂજા તો પ્રાપ્ત ન થઈ, પણ આપ હાસ્ય પાત્ર અવશ્ય થશો. ભૂલથી કોઈ આપની પૂજા નહીં કરે. સમગ્ર ત્રૈલોક્યમાં આપની અપકીર્તિ થશે. અને બેટા, મૃત્યુ સારું પણ અપકીર્તિ ભૂંડી. નાગરાજ, તમે હજુ મનસાને ઓળખી નથી. બેહુલા એના ઈરાદામાં કદીએ સફળ નહીં થાય. એના પ્રાણ જશે પણ એ પોતાના પતિના ખોળિયામાં પ્રાણ પાછા લાવી નહીં શકે. હવે તો હું અને બેહુલા શ્રવણ ભાદરવો અને આસુડવાઈ જાય, પણ યા નસીબ નસીબ કેવું ઉલટું. અરે ઈ તો ક્યાંનું ક્યાં લઈ જાય. હિસાબે બેહુલાના પતિનું શબ લાવવાનું છે અને બેહુલાનું સતીત્વ અભડાવવાનું છે. એ વિના પાછો ના આવતો. જા. જેવી આજ્ઞા દેવી. અરે
નથી આવતી. છોડી દે અહીંયા. આ ઢાકણ એના પતિને જીવિત કરવાનું નાટક કરીને આખા ગામને ભરકી જવા આવી છે. પોતાના પતિના ખોરિયામાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરનાર આ ઢાકણ અને તમે બધા દેવ ચાલ્યા જાવ કે જશું, પણ આ મરદાને ચિતા ઉપર ચડાવીને એની જરૂર નથી. એ મરદાને હું બેઠું કરીશ. તમે પેટું કરશો? હા દેવી, હું એક વૈદ છું અને મરદામાં પ્રાણ પૂરવાની સંજીવની મારી પાસે છે. ચાલો મારી સાથે. આવો. મારા પતિ જીવિત થઈ જશે નહીં? અવશ્ય. જો તું મને મોં માગ્યો આપીશ તો. અવશ્ય દઈશ. શું જોઈએ છે તમને? ધન દોલત રાજપાટ? બોલો બોલો, શું જોઈએ છે તમે? કેમ બંધ કર્યો? મારે જે જોઈએ છે તે મેળવવા માટે. એટલે તારો આ રૂપાળો દેહ. વૈદ્યરાજ, આ બીજી જ માગણી કરી તમે તમારા પવિત્ર ધનાને લજવામાં. એ તો જેવા કામ એવા દામ. જો આ દેહ આપવાની તૈયારી હોય તો બાર આ રૂપ, આ કાયા એમની અમાનત છે. એ હું તમને સોંપું એમને બેઠા કરું? મારા સતીત્વને અભાવ? એ નહીં બને, કદાપી નહીં બને. જાય ક્યાં સુંદરી? મારા બાળક પાછા આવા થશો. મને જવા દો. જવા દઈશ, પણ એકવાર તારું આ રૂપ માણ્યા પછી. હું તમને હાથ જોડીને કહું છું, મને જવા દો, મને જવા દો. બીજી રીતે માની જા, નહીતર. વૈદ્યરાજ, અત્યારે તો તમારા પર શૈતાન સવાર છે. શૈતાન તો સર્વનાશ સર્જી શકે છે, પણ સતીના સતીત્વને નષ્ટ નથી કરી શકતા. માં, મારા સતની રક્ષા કરો. મને માફ કર દેવી. તેના સત આગળ ટકી ના શક્યો. મારા દીકરા, ક્યાં છે તું? ક્યારે આવીશ મારા દીકરા? ક્યારે આવીશ? મારા લાલ, મારા દીકરા, મારી આંખોને રતન આવી ગયો. સૌ મને કહેતા હતા કે હવે તમે ક્યારેય પાછા નહીં આવો, પણ મારું હૈયું કહેતું હતું કે મારી મેહુલા બહુ જરૂર તમને પાછા લઈ આવશે. હા, હું વાટ પર આંખો પાથરીને તમારી વાટ જોતી હતી મારા લાલ. તો આવી ગયો, તો આવી ગયો મારા લાલ. અરે પણ તમે ઉભા છો શું? થાકી ગયા હશે. બેસો બેસો બેસો. રાધા, ગૌરી, નાથ, નાથ, જુઓ જુઓ નાથ, મારા દીકરો આવી ગયો છે. મારી મેહુલા બહુ આવી ગઈ છે. જુઓ જુઓ તમે. ક્યાં છે મારા દીકરો? ક્યાં છે મારી બહુ? ક્યાં છે મારી બહુ? રાણી, સગાઈ આશાના આધારે ક્યાં સુધી ભ્રમણામાં રહેશું? આ બધો ભ્રમ છે, ભ્રમણા છે રાણી, ભ્રમણા છે. જોને સાજણ હાલ વિદેશડે અને મારે રુદિયે લાગી આગ, પણ સૌભાગ્ય લૂંટાણું સતી કેરું. હવે રાડ માને છાની રહી જા. મારું લોહી માને છાની રહી જા કહું છું. તું કેથી કામ કરવા દેતી નથી? ચૂપ કહું છું. છાની રહેશે કે નહીં? તું
શું કર્યું બેન? આને મારી નાખી? હવે મેં એને જન્મ દીધો અને મેં એને મારી નાખી, એમાં તારું શું ગયું? પણ બેન, જો તું તારે રસ્તે પર બાઈ, મને મારું કામ કરવા દે. જા જા અહીંથી. હવે ક્યાં સુધી પડ્યા રહેવું છે? ભૂખ નથી લાગી? ઊભી થા. બા બા. માં, એ કોણ છે તું? અભાગન છું માં. પતિનો મૃતદેહ લઈને ઠેર ઠેર ભટકી છું. દયા કરો માં, દયા કરો ને એમને પણ બેઠા કરો. ગાંડી થઈ છે? એને હું કેવી રીતે બેઠા કરી શકું? જેવી રીતે તમે તમારી દીકરીને બેઠી કરી. એ તો તારા મનનો વહેમ છે. કામ કરવા દેતી નહોતી એટલે એને સુવાડી દીધી અને જતી વખતે જગાડી દીધી. ના ના, હું તમને નહીં જવા દઉં. મારા પતિના પ્રાણ પાછા લાવવા હું ઠેર ઠેર ભટકી છું. ધાર તડકો વેઠે છે. ખંડર બાટવા ચામા ચીડિયાની જેમ આમ તેમ આકળાઈ છું. આખરે તમે મળે છો. જો તમે મારા પતિને બેઠા નહીં કરો તો હું તમારા ચરણમાં માથું પટકી પટકીને મારા પ્રાણ દઈશ. મારનારને જીવાડનારો તો ઉપરવાળો છે દીકરી. એના દરવાજા ખખડાવ, એના પગ ચાલ. એના રાજ્યમાં અસુરું થાય છે પણ અંધેર નથી. એ ક્યાં નથી? મારામાં છે, તારામાં છે, ધરતીના કણે કણમાં અને જગતના અણુએ અણુમાં છે. જીભે એનું નામ રાખ. તારી સાચી શ્રદ્ધા અને ભક્તિની કરુણ પુકારથી બ્રહ્મલોક, દેવગણ અને કૈલાસને જગાડ. એ જ તને તારા પતિના પ્રાણ પાછા આપશે. તારી સાચી શ્રદ્ધા અને ભક્તિની કરુણ પુકારથી બ્રહ્મલોક, દેવગણ અને કૈલાસ જગાડ. એ જ તને તારા પતિના પ્રાણ પાછા આપશે. કોઈ મને બતલાવશો, કોઈ મને બતલાવશો રસ્તો પ્રભુના ધામનો. એક નારીની નિજ નાથ કાજે કરવો છે એનો સામનો. કોઈ મને બતલાવશો રસ્તો પ્રભુના ધામનો. એક નારીની નિજ નાથ કાજે કરવો છે એનો સામનો.
મનસા, માં, બેટા, મને યાદ કરી માં? હા મનસા, બેટા, આ બાર હાથ છોડી દે. આવી જીદ ના કરાય બેટા. માં, જીદ મારી નથી, ભોળાનાથની છે. તું એમને સમજા. બેહુલા, મેં તારી ખૂબ આકરી પરીક્ષા કરી છે. તારા પતિના પ્રાણ લીધા છતાંય તારા સતીત્વ આગળ મારું દેવત્વ ઝાંખું પડ્યું. પૂજા તો તારી થવી જોઈએ બેહુલા. તારી પતિ ભક્તિ જોઈને આજે હું તારા પતિ અને એના 6 ભાઈઓના પ્રાણ તને પાછા આપું છું. સાચી અધિકારી છે મારી પુત્રી મનસા. આ બેટા. દેવી મનસાનું છે. બેટા, ભયથી ભક્તિ પ્રગટતી હોત તો આજે ધરતી પર દેવના નહીં દૈત્યોના મંદિર હોત. ધર્મનું સામ્રાજ્ય નહીં અધર્મની સત્તા હોત બેટા. નાગરાજ, આનંદ તો આપવામાં છે, આંચકી લેવામાં નહીં. એ સત્ય આજે હું સમજી છું. બેહુલા, તારી સર્વે આપત્તિનું કારણ હું છું. આપ શક્તિ છો અને સ્ત્રી પણ છો. સ્ત્રીના હૃદયની ભાવનાઓને સમજી શકો છો. એટલે જ મારા પતિના પ્રાણ પાછા આપ્યા. આપ તો પૂજવા યોગ્ય છો. હું પણ આપને વચન આપું છું કે તમારી પૂજા કરવાનો મારા સસરાને જરૂર સમજાવીશ. જરૂર સમજાવીશ. નારાયણ નારાયણ નારાયણ. તમારી પુત્ર બની છે. એના કારણે જ આવેલું મોત એક રુદ્ર બનીને પાછું. બેટા, બેહુલા તો સતી છે. ભગવાન ભોળાનાથની કૃપાથી મને મારા બધા દીકરા પાછા મળી ગયા. પિતાજી, ભગવાન ભોળાનાથની માં મનસાના આશીષ થઈ. માં મનસા? હા બાપુ, મેં એમને વચન આપ્યું છે કે આપ એમની સ્થાપના જરૂર કરશો. દીકરી, મારું મસ્તક ભગવાન શંકર સિવાય કોઈ આગળ નમ નથી અને નમવાનું નથી. પણ બાપુ, મેં વચન આપ્યું છે. દીકરી, તું એવું વચન આપીને આવી છો જે હું પૂરું કરી શકું એમ નથી. કઈ વાંધો નહીં, તારું વચન હું જરૂર પૂરું કરીશ. હું જરૂર પૂરું કરીશ. જરૂર પૂરું કરીશ. હે શિવશંકર ભોલેનાથ, જો આ જીવનમાં આપની ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો. આજે આ મસ્તક માતા મનસાના ચરણોમાં ઝૂકશે, પણ કપાયા પછી જ. ઓમ નમઃ શિવાય. પ્રભુ, પ્રભુ, પ્રભુ. માથું કાપીને તારે
મારી ભક્તિને પૂજારી કરવી છે. પણ પ્રભુ, તો મારી ઈચ્છા છે કે મનસાની પૂજા કરવી. આપની ઈચ્છા મારા માટે આજ્ઞા છે પ્રભુ. જમણા હાથે તું મારી પૂજા કરે છે તો ડાબા હાથે મારી માનસ પુત્રી મનસાની પૂજા કરજે. છે આજ્ઞા પ્રભુ, છે આજ્ઞા. પ્રભુ, માતા મંથણો છે, માતા મંથણો છે. માતા મનસાનો છે. બેહુલા, જ્યાં સુધી પૃથ્વી પર સૂર્ય ચંદ્રનું તેજ તપતું રહેશે ત્યાં સુધી મહાસતી બેહુલાનું નામ અમર રહેશે. શ્રાવણ સુદની આ પાંચમ નાગ પાંચમ તરીકે ઓળખાશે. સાચી શ્રદ્ધા અને ભક્તિથી જે કોઈ સુહાગણ માતા મનસાની પૂજા અને નાગ પાંચમનું વ્રત કરશે